દીવ દમણ અને સંઘ પ્રદેશના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌપૂજા કરી ગરીબ બાળકો સાથે કેક કટિંગ કરી જન્મદિનની ઉજવણી કરી હતી। વર્ષોથી માત્ર રાજકીય જ નહીં, રમતગમત, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્યરત રહી લોકોના જનમાનસમાં જનપ્રતિનિધિની છબી ધરાવનાર દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગૌપૂજાનું આયોજન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું હતું। દુષ્યંતભાઈ પટેલે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા અર્ચના કરી તેઓના આશીર્વાદ મેળવી દિવસની શરૂઆત કરી હતી। ભૃગુ ઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે। દુષ્યંતભાઈ રજનીકાંતભાઈ પટેલનો જન્મ તારીખ 5 ફેબ્રુઆરી 1965ના દિવસે થયો હતો। માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર બીજેપીના પૂર્વ એમએલએ દુષ્યંતભાઈ પટેલ 2007થી સતત 3 ટર્મ વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ અને આજે દીવ દમણ અને સંઘ પ્રદેશના પ્રભારી સુધીની સફર ખેડી છે। દુષ્યંતભાઈ પટેલે રાજકીય સફરની શરૂઆત 2000ની સાલમાં નગરપાલિકાથી કરી હતી। તેમનો પેઢીગત વ્યવસાય પેટ્રોલ પંપનો છે, પણ દુષ્યંતભાઈ પટેલે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો અને આજે તેઓ રાજકારણના અલગ મુકામ પર પહોંચી ગયા છે। ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઊભો કર્યો છે અને તે ઉડીને આંખે વળગે તેવું છે। દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પૂજા અર્ચન ઘાસચારો ખવડાવી પોતાના જન્મદિવસની ઉજવણી કરી। આ પ્રસંગે ગરીબ બાળકો સાથે કેક કટિંગ પણ કરવામાં આવી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રજાજનોને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાને પૂજા અર્ચન સાથે ખવડાવવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણે સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થાય। સાથે ધારાસભ્યએ પાંજરાપોળના ટ્રસ્ટી અને સંચાલકોની કામગીરીને પણ બિરદાવી। જન્મદિવસના ઉજવણી પ્રસંગે પાંજરાપોળ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથારવાલા, અનિલ રાણા, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ એટલો છે કે વરસગાંઠના દિવસે કે સારા દિવસો હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના બાળકોનું પણ સિંચન થાય, સંસ્કાર મળે અને સાથે સાથે જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે, જાણીને ખૂબ આનંદ થયો। બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારા નિસ્વાર્થ અને આખી ટીમ નિસ્વાર્થ સેવા કરે છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે। તો વધુ ન કહેતા આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓ, મારા મિત્રો, મારા શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા છે। હૃદયથી એ બધાને શુભેચ્છાઓને હું આભાર વ્યક્ત કરું છું અને મીડિયા માધ્યમથી પણ કે તમારો જો સહયોગ ના હોત તો આજે જે પાંજરાપોળની આ સ્થિતિ છે એ આવી ના હોત। તો ફરીથી આજના શુભ દિને જે મને શુભેચ્છાઓ પાઠવી છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।